પછી આ ગાડી છે ને ગાડી એ મારે ઠેઠ લગીને દોરીને જવાની છે, કારણ કે રિટર્ન માં ત્યાંથી વાહન ઓછું મળે. હા કે હા બાબા જવાનું છે ને આમ બધા માતાજી નૈતિકભાઈ ને ગાડી એ ખોઈ કરી છે. ભાઈ અમારે આવી રીતના હુતા જો હું કરું યાર, કાક તો જુગાડ કરો ને દેશી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? તો મજામાં જઈશો. ફરી એકવાર જાજા સમય પછી મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મારે ઘણા ટાઈમ થઈ ગયો વ્લોગ ઉતાર્યો નતો, મેં આજે ઉતારી નાખ્યું. હાલીને જવાનું મેરડીમાન મંદિરે, તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. હાલો જાવી, અને પછી આ ગાડી છે ને ગાડી એ મારે ઠેઠ લગીને દોરીને જવા. तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं કે રિટર્ન માં ત્યાંથી વાહન ઓછું મળે એટલે બધાએ પછી ગાડીમાં આવી આવી. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો, ધીમે ધીમે જાવી. જય માતાજી કહી દે. બાબા જવાનું છે ને બાબા? હા કે समझ रहे हो? હા બાબા જવાનું છે ને આમ બધા આયલા જ આવી છીએ. હવે આ પોરો ખાધો છે અને હવે ધીમે ધીમે પાછા નીકળી ગયા છીએ હાલોઈને. અને મારે તો ગાડી દોરીને ઓલરેડી જવાની હતી, તો આપણે ગાડી દોરીને હાલીને અને નૈતિકભાઈને સાચવીને જોવા માટે નૈતિકભાઈને તમને બતાવો કેવી રીતનું છે. ગાડીમાં ઘોડિયું બાંધ્યું છે ભાઈ, કાક અલગ જ હો ભાઈ. અને મારા મમ્મી ની તો બધા પાછળ છે હો ભાઈ, અને જોરદાર મજા આવે છે. જો અહીંયા કઈ હાલવાનો રસ્તો છે, ગાડી તો ચાલુ જ છે હો ભાઈ. નૈતિકભાઈ અમારે આવી રીતના હુતા જો હું કરું યાર, કાક તો જુગાડ કરો ને દેશી. આવ્યા તમે બોર ધીમે ધીમે ખાતા જવી. જો બોર છે આખી રૂમઝૂમ ભીરી છે, જો જોઈ અહીંયા કાક આવી રીતની વાડી છે. આ બધા હાયલા કરે, હાયલા આવે. કેમ પણ આપણો દેશી જુગાડેલી તો પછી એમ જો નૈતિકભાઈ તો હુતા જો ટેસ્ટ થી, અને કાઈ નથી લેવા દેવા. જો બડા સરાય બચ્ચે. મિત્રો આપણે પહોંચી ગયા મેલડીમાના મંદિરે, અને નૈતિકભાઈ પણ હજી જાગીને જો જાય જ છે. અહીંયા હુતા હતા બિચારા, અને જો મેલડીમાં પોગી ગયા. હવે ત્યાં જઈને સાફ સફાઈ કરીને પછી પાછું તમને મંદિરના દર્શન કરાવું, ઘડીક પોરો ખાવીને મજા આવશે.